નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં ઘણા બધા દાખલાઓની ચર્ચા કરી છે. મિત્રો સ્વાધ્યાય 13.1 સંપૂર્ણ રીતે તમામ દાખલાઓ એ આપણે ચકાસી લીધા છે મિત્રો, અને એ બે વિડીયો જે છે એને મેં ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકેલા છે, એને તમારે ધ્યાનપૂર્વક જોઈ લેવાના. આજે મિત્રો આપણે બહુલકની જે ચર્ચા કરવાની છે, એક નવા જ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ જે છે એની આપણે આજે ચર્ચા કરવી છે. મિત્રો મધ્યવર્તી સ્થિતિમાનનું માપ એટલે કે જે પણ કિંમતો આપણને આપેલી છે, જે પણ અવલોકનો છે એની મધ્ય કિંમત. તો મધ્ય કિંમત શોધવા માટે સૌપ્રથમ આપણે મધ્યકની ચર્ચા કરી કે આપેલા પ્રાપ્તાંકોને સરવાળો કરી નાખો અને એક પ્રાપ્તાંકોની સંખ્યા વડે એને ભાગી નાખો એટલે મધ્યક મળી જાય. એના સરસ મજાની બે ત્રણ રીતો દ્વારા આપણે દાખલાઓ ગણ્યા છે. મિત્રો આજે આપણે જે જોવાનું છે બહુલક. તો બહુલકનો મતલબ થાય છે બહુલક, વધુ વખત આવતું જે અવલોકન છે. એકનું એક અવલોકન જ્યારે વારંવાર આવતું હોય ત્યારે આપણે એને બહુલક તરીકે ઓળખીએ છીએ. જે અવલોકન વધુ વખત આવે છે એ બહુલક. ક્યારેક એવું બને કે બહુલકમાં એક કરતા વધારે અવલોકનો એ સરખા હોય, વધારે પ્રમાણમાં હોય અને સરખા હોય, તો એના એક કરતા વધારે બહુલક પણ હોય છે. જ્યારે પણ બહુલકની કિંમત તમે આ રીતે ના શોધી શકો એના માટે પણ એક વિકલ્પ છે. તો તમામ વસ્તુઓની ચર્ચા સૂત્ર સ્વરૂપે અને પદ્ધતિસર આપણે કરવાની છે. મિત્રો તો આવો આજે આપણે બહુલકને લગતા કેટલાક ઉદાહરણો જે છે એની આપણે ચર્ચા કરીએ. મિત્રો સ્વાધ્યાય નંબર 13.2 અને ધોરણ 10 માં દાખલા નંબર 1 થી 4 દાખલાઓની આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો ધ્યાનપૂર્વક જોવાનું છે, વિડીયોને અંત સુધી જોવાનો છે, અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો એને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને દબાવી દો, એટલે ફરીથી પાછા નવા વિડીયો જે કંઈ બને છે તમારી સામે પ્રસ્તુત હશે. મિત્રો તો આવો આજે આપણે બહુલકની સરસ મજાની ચર્ચા કરીએ. તો મિત્રો અહીંયા આપણને એક સરસ મજાનું આવૃત્તિ વિતરણ આપેલું છે અને એનો મધ્યક અને બહુલક શોધવાનો છે. મિત્રો આપણે મધ્યક એ સ્વાધ્યાય 13.1 માં એની ચર્ચા કરી દીધેલી છે. એના લગભગ 10-1 દાખલાઓ આપણે એની ચર્ચા કરેલી છે. આજે ફક્ત અને ફક્ત આપણે બહુલક ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે બહુલક કેવી રીતે શોધાય. એકદમ સરળ છે, પણ વિડીયોને સ્કીપ કર્યા સિવાય તમારે ધ્યાનપૂર્વક અંત સુધી જોવો પડશે. તો બહુલકની રીત એ એકદમ સરળ છે, સ્કોરિંગ છે, તમને સરળતાથી માર્ક મળી જાય એ પ્રમાણે આપણે આજે એની ચર્ચા કરીએ છીએ. મિત્રો તો અહીંયા જુઓ કે બહુલક એટલે શું? તો જે અવલોકન આપણે બહુલકની વ્યાખ્યા જો આપવી હોય તો જ્યારે કોઈ પણ અવલોકન સૌથી વધુ વખત આવતું હોય આવે તો તેને માહિતીનો બહુલક કહે છે. તો તેને માહિતીનો બહુલક કહે છે. અહીંયા આપણે જોઈએ કે 25 થી 35 ની વચ્ચે અને 35 થી 45 ની વચ્ચે સૌથી વધારે અવલોકનો આવેલા છે. તો એને આપણે માહિતીનો બહુલક કહીશું. કોઈ એક માહિતી, સાદી માહિતી આપણને આપેલી હોય કે 1 3 5 3 7 3 2, તો અહીંયા મિત્રો જુઓ કે કોઈ પણ પ્રકારની માહિતી છે. અહીંયા આપણે આ માહિતીના અવલોકનો મેળવ્યા છે અને એ અવલોકનોમાં સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક એ 3 છે. માટે બહુલક z બરાબર, એનો સંકેત z છે, એને આપણે 3 વડે દર્શાવીશું. તો આ સાદી માહિતી છે, પણ એ સાદી માહિતીને જ્યારે વર્ગીકૃત કરેલી હોય, આ પ્રમાણે એનો વર્ગીકૃત કોષ્ટક તૈયાર કરેલું હોય, તો એ કોષ્ટક ઉપરથી જ્યારે આપણે બહુલક શોધવો છે ત્યારે આપણે ચોક્કસ સૂત્રો પ્રમાણે ગણતરી કરીએ.
હવે મિત્રો કેટલીક માહિતી એવી હોય કે 1 2 3 4 7 9 11 આવી કોઈ માહિતી આપેલી છે, અહીંયા કોઈ અવલોકન સૌથી વધારે વખત નથી આવતું મિત્રો, તો એના માટે પણ એક વિકલ્પ છે કે તમારે z શોધવો હોય તો 3 વખત મધ્યસ્થનો ગુણાકાર એટલે કે મધ્યસ્થને 3 વખત કરી કાઢો અને મધ્યકને 2 વખત કરી દો, બંનેનો તફાવત એટલે આપણે બહુલક થઈ જશે। તો z બરાબર 3n 2x બાર મધ્યસ્થની કિંમતના 3 ગણામાંથી મધ્યકની કિંમતના 2 ગણા બમણા બાદ કરી દો એટલે તમને બહુલક મળે। તો બહુલક આ રીતે પણ શોધી શકો છો, એ આપણે ટૂંકા દાખલાઓમાં ચર્ચા કરીશું। અહીંયા મિત્રો આપણને વર્ગીકૃત માહિતી આપેલી છે। વર્ગીકૃત માહિતીમાં સામાન્ય પરિભાષામાં જે વર્ગ આપેલા છે એને આપણે x વડે દર્શાવીએ છીએ અને જે સંખ્યા આપેલી છે એને આપણે f વડે દર્શાવીએ છીએ। અહીંયા મિત્રો સૌપ્રથમ તો તમારે સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ કયો છે તો એ આપણે જોઈએ છે ત્યારે f, એને આપણે f1 વડે દર્શાવીશું। તો ઉપરનું અવલોકન જે છે ઉપરના વર્ગનું અવલોકન f2 કહીશું અને નીચેની આવૃત્તિને આપણે f0 કહીશું અને f2 કહીશું। તો આ પ્રકારે તમારે આવૃત્તિનું વિતરણ લઈ લેવાનું છે। સૌપ્રથમ 23 સૌથી મોટા કોઈ પણ જગ્યાએ હોય, સૌથી મોટાની સામે તમે f1 લઈ લો, એની ઉપર f0 લઈ લો, f2 લઈ લો, આ તો કામકાજ એકદમ સરળ। હવે આને શું કહીએ, આપણે શાબ્દિક રીતે આને રજૂ કરવું હોય તો કેવી રીતે રજૂ કરી શકીએ? તો મિત્રો સૌપ્રથમ આપણે l ની કિંમત સૂત્ર પ્રમાણે લેવાની છે પ્લસ f1 f0 2f1 f0 f2 અને into h। અહીંયા તમામ બાબતોની આપણે સમજૂતી મેળવવી પડે। પ્રથમ દાખલામાં સૌથી વધારે ધ્યાન આપવાનું મિત્રો, કઈ વસ્તુનો ક્યાં ઉપયોગ કરીએ છીએ તો તમે સરળતાથી દાખલો ગણી શકો। પહેલા તો આપણે n કહીએ તો એને આપણે કહીશું બહુલકીય વર્ગનું ન્યૂનતમ સીમાબિંદુ અથવા તો ન્યૂનતમ સીમાબિંદુ ના આપેલું હોય તો નીચલી હદ શબ્દ તમે બોલી શકો। હવે બહુલકીય વર્ગ એટલે જેની સામે તમે f1 લીધા એની નીચલી હદ એટલે 35 એ આપણા માટે l તરીકે ઓળખીશું। તો l બરાબર બહુલકીય વર્ગ જે આપેલા છે એની ન્યૂનતમ સીમાબિંદુ જે નાનું છે તે 45 છે, સૌથી નાના એટલે ટાર્ગેટ પ્રમાણે છેલ્લી રકમ જે છે એને આપણે l વડે દર્શાવીશું। ત્યાર પછી બીજા નંબરે આપણે લઈએ છીએ f1, તો બહુલકીય વર્ગ સામેની આવૃત્તિ, આ બહુલકીય વર્ગ જે આપેલો છે આ છે અને એની સામેની આવૃત્તિ એ આપણને આપેલી છે 23 મિત્રો। f0 લઈએ ત્યારે બહુલકીય વર્ગની અગાઉના વર્ગની આવૃત્તિ, બહુલકીય વર્ગ જે છે એની અગાઉનો વર્ગ 25 થી 35 વચ્ચે આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ આપણને આપેલી છે 21, તો એની કિંમત આપણે લઈશું 21। ત્યાર પછી f2 બરાબર, તો હવે તમને ખબર પડી ગઈ હશે કે બહુલકીય વર્ગની પછીના વર્ગ સામેની આવૃત્તિ અને એ આપણા માટે છે 14। હવે આ ત્રણ બાબતો આપણે ક્લિયર થઈ ગઈ, f1 f0 f2 પણ h એ તો આપણે આગળના દાખલામાં પણ જોયું છે, વર્ગ લંબાઈ છે અને વર્ગ લંબાઈ એટલે કે ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા વચ્ચેનો તફાવત, અહીંયા 15 અને 5 વચ્ચેનો તફાવત લઈશું તો એ કિંમત આપણને મળે છે 10 મિત્રો। હવે આ માહિતીને આ જે સૂત્ર આપ્યું છે એ સૂત્રમાં આપણે રજૂ કરવું છે મિત્રો। તો એ સૂત્રમાં જ્યારે રજૂ કરીએ છીએ ત્યારે અહીંયા આપણે જોઈએ કે z બરાબર l ની કિંમત 35 લઈશું વત્તા f1 ની કિંમત આપણને 23 આપેલી છે
એમાંથી F0 ની કિંમત 21 બાદ કરીશું ભાગ્યા 2 ગુણ્યા 23, કારણ કે 2F1 છે અહીંયા સૂત્ર પ્રમાણે આપણને 2F1 આપેલું છે તો 2 ગુણ્યા 23 માઈનસ 21 F0 અને માઈનસ 14 ગુણા આપણે વર્ગ લંબાઈ h અને h ની કિંમત બંને વચ્ચેનો તફાવત એ આપણને 10 આપી દીધેલો છે તમામ વસ્તુઓમાંથી આપણે કિંમતો મૂકી છે હવે એનું સાદુરૂપ આપતા ધ્યાન રાખીશું 35 એના એ લખીશું વત્તા 23 માંથી 21 બાદ કરો તો તમને 2 મળે 2 ની સાથે 10 ઉપર છે માટે આનો ગુણાકાર ભાગ્યા નીચે 23 અને 2 નો ગુણાકાર 46 કરીશું 21 અને 14 નો સરવાળો કરીએ તો એ કિંમત 35 મળે હવે મિત્રો અહીંયા 35 તો છે જ આપણી પાસે 10 અને 2 નો ગુણાકાર 10 × 20 46 માંથી 35 બાદ કરો ત્યારે એ કિંમત આપણને 11 મળે છે તો 20 ભાગ્યા 11 એ કોઈ પણ જગ્યાએ સાઈડમાં તમારે એનો ભાગાકાર કરી દેવાનો છે મિત્રો અને એ ભાગાકાર કરતા જે રકમ આવે એને 2 પોઈન્ટ સુધી લેવાની છે 11 એકા 11 9 વધે છે 11 8 88 2 વધે છે ફરીથી પાછા 11 એકા 11 ટૂંકમાં 1.8182 ની આસપાસ આપણી કિંમત પડે તો 35 વત્તા 1.82 કારણ કે હવે પછીનો આંકડો એ 5 કરતા મોટો આવશે માટે આપણે અહીંયા એક રકમ ઉમેરી દીધી છે તો અહીંયા 35 વત્તા 1.82 35 માં 1 ઉમેરી દો 36 અને 0.82 આ આપણો બહુલક છે સરસ રીતે આરામથી તમે બહુલક શોધી શકો છો મિત્રો એક માહિતી આપી છે નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની માહિતી દર્શાવે છે આપણે બહુલક શોધવાનો છે અહીંયા આપણે જોઈએ છે કે સૌથી મોટી આવૃત્તિ એ આપણને 61 આપી છે એની સામેનો વર્ગ એ આપણા માટે 60 થી 80 છે તો એની સામે F1 દર્શાવીશું ઉપર F0 છે તો નીચે F2 છે અને આને આપણે વર્ગ લંબાઈ તરીકે લઈએ તો એને આપણે h કહીશું અને h બરાબર આપણને મળે છે 20 કોઈ પણ બાજુથી તમે તફાવત કરો 20 માંથી 0 બાદ કરો 20 માંથી 0 બાદ કરો 40 માંથી 20 બાદ કરો જ્યારે પ્રમાણ બધાનું સરખું હોય ત્યારે વર્ગ લંબાઈ આ રીતે તમારે મૂકવાની છે વર્ગ લંબાઈ બધાની સરખી હોય ત્યારે હવે અહીંયા F1 F0 અને F2 આપણને મળી જાય છે મિત્રો આ આપણા માટે વર્ગ છે આ આવૃત્તિ છે હવે સૌપ્રથમ તો પારિભાષિક શબ્દો એ પરીક્ષામાં તમારે લખવાના છે અહીંયા હાલ પૂરતા આપણે ટાળીશું સૌપ્રથમ આને L કહીએ છીએ L એટલે બહુલકીય વર્ગનો નીચલી સીમાબિંદુ જેને આપણે L તરીકે ઓળખીશું F1 બહુલકીય વર્ગ સામેની આવૃત્તિ F0 બહુલકીય વર્ગની અગાઉના વર્ગની આવૃત્તિ સામેની આવૃત્તિ અને F2 એટલે બહુલકીય વર્ગના પછીના વર્ગની આવૃત્તિ હવે અહીંયા આપણે વર્ગ લંબાઈ જે છે એ h બરાબર 20 મળે છે તો આ પ્રમાણે સૌપ્રથમ દરેક બાબતો પહેલા માહિતી પરથી તમે નક્કી કરી લો હવે નક્કી કર્યા પછી એને શબ્દોમાં પણ લખવાની છે મિત્રો અહીંયા આપણે સમયનો બચાવ કરવા માટે માત્ર ને માત્ર સૂત્રમાં એની કિંમતો મૂકીશું તો z બરાબર L પ્લસ F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ h હવે અહીંયા જેની ન્યૂનતમ સીમાબિંદુ આપણને આપેલું છે 60 વત્તા F1 ની કિંમત આપણને 61 મળે છે એમાંથી 52 બાદ કરીશું ભાગ્યા 2 ગુણ્યા 61 કારણ કે 2F1 સૂત્ર પ્રમાણે લઈએ છીએ F0 ની કિંમત તો 52 છે પણ F2 ની કિંમત 38 પણ આપણે બાદ કરીશું h બરાબર આરામથી આપણે 20 લઈ લઈએ બધી જ કિંમતો અહીંયા અવેલેબલ છે બધી જ પ્રાપ્ય છે જો ના હોય તો એમાંથી શોધવાની હોય જે આપણે આગળના દાખલાની અંદર આગળ જેમ જેમ આવતું જશે એમ જોતા જઈશું મિત્રો હવે અહીંયા જ્યારે 60 થી શરૂઆત કરીએ 61 માંથી 52 બાદ કરો મિત્રો 9 અને 9 ની સાથે 20 નો ગુણાકાર ભાગ્યા 61 અને 2 નો ગુણાકાર કરશું અહીંયા તો અહીંયા
2 એકા 2, 6 દૂને 12, 122. એમાંથી આ બંનેનો સરવાળો 90 આપણે બાદ કરવા છે. 52 અને 38 નો સરવાળો 90 થાય છે, એને આપણે બાદ કરીશું. હવે 60 વત્તા 9 દૂને 18, 180, 122 માંથી મારે 90 જ્યારે બાદ કરવા હોય ત્યારે મને 32 મળે છે. 2 9 ને 3 12, એટલે કે એ કિંમત 32 છે. 60 વત્તા 180 ભાગ્યા 32 તમે કરી શકો છો. જો તમને 32 વડે ભાગ ચલાવતા આવડે તો, નથી આવડતા તો આ રીતે કરી શકો. 180 અને 32 2 વડે ભાગો, 90 16, 2 વડે ભાગો 45 8. હવે કોઈ રકમ બંનેમાં કોમન નહીં ભાગી શકો તો 45 ભાગ્યા 8 કરી દો, એટલે 45 ને હું 8 વડે ભાગીશ. 8 પંચાને 40, ફરીથી પાછા શૂન્ય ઉતારીએ છીએ. 8 છંગે 48, 2 8 ગુણે 16 અને 8 પંચાને 40. તો એ કિંમત આપણને મળે 5.625. આ આપણો ભાગાકાર છે મિત્રો. હવે બંનેનો સરવાળો કરીશું. આ રકમ 5 છે તો અહીંયા તમે 62 ને બદલે 63 લખી શકો છો મિત્રો. 2 પોઈન્ટ સુધી ગણતરી આ રીતે દર્શાવી શકો. હવે 60 માં 5 ઉમેરો તો 65.625. આ આપણી આપેલી માહિતીનો બહુલક જે છે એ આ રીતે આપણે શોધી શકીએ છીએ. તો આપણે લખી શકીએ કે બહુલક બરાબર 65.625. રેડી મિત્રો? આગળ એક રકમ જોઈશું. મિત્રો, એક ગામના 200 કુટુંબોની માહિતી આપેલી છે. ટોટલ આવૃત્તિની સંખ્યા આપણને 200 આપેલી છે. એની સામે વર્ગ છે જે માહિતી માસિક ખર્ચ દર્શાવે છે. અને માસિક ખર્ચને આપણે વર્ગને x વડે દર્શાવીએ તો એની સામે કુટુંબની સંખ્યા જે છે એને આપણે આવૃત્તિ f વડે દર્શાવીશું. હવે મિત્રો, અહીંયા સૌથી મોટી આવૃત્તિ બધામાંથી લઈએ તો સૌથી મોટી આવૃત્તિ આપણે સૌથી વધુ વખત કઈ આવે છે? 40. તો 1500 થી 2000 ની વચ્ચે આપણને 40 મળે છે. એની સામે તમે f1 ધારશો તો એની ઉપર છે 24, એ f0, નીચે છે f2. અહીંયા વર્ગ લંબાઈ આપણે લઈશું ત્યારે બંને વચ્ચેનો તફાવત 500 મળે અને જેની સામે તમે f1 ધાર્યા છે એને આપણે l વડે દર્શાવીશું મિત્રો. તો આ થઈ તમામ વિગતો જે સૂત્રમાં, બહુલકના સૂત્રમાં તમને જેનો ઉપયોગ કરવાનો છે એ તમામ વિગતો મિત્રો શબ્દોમાં તમે લખશો. f1 બહુલકીય વર્ગ સામેની આવૃત્તિ, f0 બહુલકીય વર્ગ અગાઉના વર્ગની આવૃત્તિ, f2 બહુલકીય વર્ગના પછીના વર્ગની આવૃત્તિ, l બરાબર બહુલકીય વર્ગ સામેની ન્યૂનતમ સીમાબિંદુ અને h બરાબર વર્ગ લંબાઈ 500. તો આ થઈ એની માહિતીનું વિવરણ મિત્રો. હવે આપણે અહીંયા જોઈએ છે કે સૂત્ર તો આપણને આ જ રીતે હોય: l પ્લસ f0 f1 માઇનસ f0 2f1 માઇનસ f0 માઇનસ f2 અને ઇન્ટુ l ની કિંમત. હવે તો ત્રીજા નંબરનો દાખલો છે એટલે તમને ખબર હોય કે 1500. ત્યાર પછી f1 એ પણ 40, f0 24, 2 ગુણ્યા 40 કારણ કે 2f1 માઇનસ 24 માઇનસ 33 અને ગુણ્યા h ની કિંમત આપણને મળે 500. હવે આનું સાદુરૂપ આપણે આપીશું તો ત્યાં 1540 માંથી 24 બાદ કરો એટલે કે 16 ની સાથે 500 નો ગુણાકાર. હવે 16 અને 500 નો ગુણાકાર આ રકમ ઉપર લઈશું આપણે. 40 ગુણે 80 માંથી 24 અને 33 નો સરવાળો 57 એ આપણે બાદ કરી નાખીશું. હવે 1500 વત્તા 16 પંચાને 80 8000 એને આપણે 23 વડે ભાગાકાર કરીશું. મિત્રો 8000 ભાગ્યા 23 આપણે લેવાના. તો 8000 ભાગ્યા 23 કરીએ ત્યારે 347.8 ની આસપાસ ભાગાકાર છે મિત્રો એનો. આપણે 8000 ભાગ્યા 23 કરીશું. 1500
એની અંદર ઉમેરવાના છે. તો એ મિત્રો 1500 માં 347 ઉમેરી દો તો 1847.83 એ આપણો બહુલક છે. બહુલક હોય, મધ્યક હોય કે મધ્યસ્થ, હંમેશા સૌથી મોટી વર્ગ સામેની આવૃત્તિ એની વચ્ચેનો વર્ગમાં જ હોય. અહીંયા 1500 થી 2000 ની વચ્ચે જ આ કિંમત હોય છે મિત્રો. તો એ પ્રમાણે તમે બહુલક શોધો છો. નેક્સ્ટ રકમ જોઈશું. અહીંયા આપણે જોઈએ કે એક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક અને વિદ્યાર્થીઓના ગુણોત્તરનું એક વિતરણ આપેલું છે અને એના ઉપરથી બહુલક શોધવાનું છે, મધ્યક શોધીને અર્થઘટન કરવાનું છે. પણ આપણે ફક્ત બહુલક ઉપર ફોકસ કરીએ છીએ. અત્યારે બહુલક ઉપર જ ધ્યાન આપીશું. તો ત્યાં વર્ગ જે આપેલો છે એને x વડે દર્શાવો અને આવૃત્તિ જે આપેલી છે એને f વડે દર્શાવો. સૌથી મોટી જે આવૃત્તિ છે એ f1 છે, એની ઉપર f0, નીચે f2, ત્યારબાદ બહુલકીય વર્ગ સામેની ન્યૂનતમ સીમાબિંદુ 30 આપણને મળે અને આ બંને વચ્ચેનો તફાવત h બરાબર 5 મળે. મિત્રો સૂત્ર પ્રમાણે આ રીતે આપણે માહિતી સૂત્ર માટે જે જે જરૂરી છે એ માહિતી આપણે મેળવી લઈએ છીએ. હવે તો તમે આરામથી સૂત્રમાં કિંમતો ગોઠવી શકો છો મિત્રો. z બરાબર l પ્લસ f1 માઇનસ f0, 2f1 માઇનસ f0 માઇનસ f2 અને ઇન્ટુ h. l ની કિંમત તો એ આપણને 30 મળે છે, વત્તા 10 માંથી 9 બાદ કરીશું. અહીંયા 2 ગુણ્યા 10 ઓછા 9 ઓછા 3 અને h ની કિંમત આરામથી આપણે 5 લઈ લેવાની છે મિત્રો. શરૂઆત કરીએ ત્યારે 30 વત્તા 10 માંથી 9 બાદ કરીએ છીએ આપણે, એટલે એ આપણને 1 મળે એકની સાથે 5 નો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર. હવે 20, 10 દૂરે 20, 9 ને 3 આપણને મળશે 12. મિત્રો 30 વત્તા અહીંયા 5 આપેલા છે ભાગ્યા આપણે નીચે લેવાના છે 8. 5 એકા 5, 20 માંથી 12 બાદ કરો છો ત્યારે એ આપણને 8 મળે છે. તો 5 ને હું 8 વડે જ્યારે ભાગું છું ત્યારે ભાગ ના ચાલે એટલે શું મૂકીએ છીએ આપણે, અને 8 છંગે 48, 2 8 દુને 16, 4 625, 0.625 સહસ્ત્રાંશ આપણને જ્યારે મળતું હોય ત્યારે બંનેનો સરવાળો કરો. 30.625 સહસ્ત્રાંશ આ આપણા માટે બહુલક છે અને એ બહુલક એ 30 થી 35 ની વચ્ચેની કિંમત છે. તો આ પ્રમાણે તમે બહુલક શોધી શકો છો મિત્રો. હવે જ્યારે પણ આ પ્રકારના દાખલાઓ હોય ત્યારે ધીરજ અને ખંતથી કોષ્ટક બનાવવાનું, આમાં તો કોષ્ટક બનાવવાનો સવાલ જ નથી, માત્ર ને માત્ર એનું એક્સપ્લેનેશન, એનું જે વર્ણન છે એ વર્ણન કરવાનું, સૂત્રમાં કિંમતો મૂકી દો અને સરળતાથી સાદુરૂપ આપો એટલે તમારો જવાબ આવે છે. તો આ અને આવા અનેક દાખલાઓ સાથે આપણે મળીએ છીએ મિત્રો. મધ્યક એ વારંવાર હું તમને કહું છું કે મધ્યક એક સ્કોરિંગ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણે ત્રણ પરીક્ષામાં જે પૂછાય છે તે સ્કોરિંગ છે. સરળતાથી માર્ક મેળવો મિત્રો. અને આ જ્યારે મોટા દાખલાઓ 4 થી 5 માર્કના દાખલાઓ જે છેલ્લા વિભાગમાં પૂછાય, નવું જ્યારે પેપરનું માળખું આવે ત્યારે ખબર પડે મિત્રો. પણ અત્યારે હાલ પૂરતું આ દાખલાઓને 5 માર્કનું વેટેજ આપવામાં આવેલું છે, તો એ 5 માર્ક તો આપણે છોડવાના જ નથી. એની અંદરથી 2 દાખલાઓ પૂછાય છે અને આરામથી આપણે એને ગણી શકીએ. આ અને આવા અનેક વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સર્વેને જય હિન્દ.